જય માતાજી મિત્રો, જય મોગલમાં. હું છું આપનો દોસ્ત પુષ્પદાન ગઢવી અને સ્વાગત છે આપ સૌનું મારા નવા વિડીયોમાં. આ વિડીયો બનાવવાનું ખાસ કારણ એટલું જ છે કે આપણા સૌના લોકલાડીલા ગરીબોના મસીહા એવા ખજૂરભાઈ નીતિનભાઈ જાની દાદા, એમના માટે ખાસ વિડીયો બનાવું છું. મિત્રો, તમને ખબર હશે કે એણે સેવાનું ઘણું કામ કર્યું છે અને હજી પણ કરતા રહે છે. તો આપણે માતાજીને એ જ પ્રાર્થના કરવાની છે કે માતાજી એમને ઘણું આપે. મારા પપ્પા પણ ખજૂરભાઈના બહુ મોટા ચાહક છે અને એના વિડીયો ડેઈલી જોવે છે અને આપણે બધાએ જોવા જોઈએ. તો હું મારા પપ્પાને પાસે આપણે લઈ જાઉં છું અને મારા પપ્પાના મુખે આપણે ખજૂરભાઈનું શું કહેવા માંગે છે એ સાંભળીએ. જય માતાજી મિત્રો, જય મોગલમાં. આમાં કહેવાનો બીજો કોઈ ભાવ નથી થતો. ભાવ એટલો જ થાય છે કે નાની ઉંમર હોવા છતાંય બ્રહ્મદેવને કેટલી બધી સદબુદ્ધિ શિવે અને શક્તિએ આપી. માતાજીની દયાથી અને આવા વિચારો આવતા ઘણો સમય લાગી જાય છે, પરંતુ કઈ સેવા થતી નથી. આપણે બધા વાતો કરી શકીએ યથાશક્તિ, કઈ મદદ કોઈને કરવી હોય તો થોડી ઘણી કઈ. આ માણસ એવા પ્રકારના બ્રહ્મદેવ છે કે જે નાની ઉંમરમાં પોતાના ફેમિલીથી અલગ રહીને પણ રાત દિવસ 24 કલાક પોતાના શ્રમથી ગરીબ અને મસીહાઓ, જે ગરીબો છે, અતિ ગરીબો છે, જે આપણને અંદર હૃદય દ્રવી જાય એવા ચિત્રો આવે છે. અને એવાના આદિવાસી વિસ્તારના બાળકોને પાઠ્યપુસ્તક ગણવેશથી માંડી અને તમામ પ્રકારની મદદ કરે એ છે. મકાનનું કામ તો એનું જે છે ભગીરથ કાર્ય છે ને, આવું તો આજનો ભામાશા આપણે કહીએ તો આવું એક કાર્ય છે ને એ ગુજરાતી કરીએ કે ધન્ય છે, ધન્ય ધરા ગુજરાતની કે આવા સપૂતો પાકે છે. આ કોઈ દેવી શક્તિનો કોઈ પુંજ છે, એનો કોઈ પ્રકાશ છે અને એની ઉપર માતાજીની એટલી બધી દયા હશે અને અંદરના વિચારો આવતા પેઢીઓ કહે. પરંતુ આ માણસને, શ્રી ખજૂરભાઈને એટલે કે જાની દાદાને નાનપણથી ખૂબ જ એને આ લાગણી છે ગુજરાત પ્રત્યે અથવા તો અન્ય અને વૃદ્ધોની સેવા એટલી કરે છે, પોતે ગરીબોની સેવા કરે છે. ધન્ય છે ખજૂરભાઈને. જય માતા. તો મિત્રો, આ ભૂદેવજીની સેવા આપને પણ ગમતી હોય તો એક લાઈક કરી દેજો. અને મિત્રો, ખાસ મારો વિડીયો પણ જો ખજૂરભાઈ પાસે પહોંચી જાય તો પણ મારા માટે બહુ મોટી વાત હશે, કારણ કે મને પર્સનલી કહું તો એમના કાર્ય ખૂબ જ ગમે છે. મારે ખાલી એટલું જ કહેવાનું છે કે આપ આવા કાર્યો કરતા રહ્યો, માતાજી આપને આવી પ્રેરણા આપે અને ખરેખર આપ ગુજરાતના જે આપને ભારત રત્ન મળે તો પણ ઓછું કહેવાય, હું તો ત્યાં સુધીનું કહું છું. કારણ કે મિત્રો, નાની ઉંમરમાં આવા વિચારો આવે, કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર, અને એ પણ એવા છેવાડાના લોકોને કે જ્યાં સુધી તંત્ર પણ ન પહોંચી શકતું હોય ત્યાં આપ પહોંચો છો. ખરેખર સેલ્યુટ છે આપની જનતાને અને ખરેખર વંદન છે.